प्रणाम सुंदर जी प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महारानी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पुरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। प्रणाम सुंदर जी प्रणाम। वंदो सतगुरु चरण को, करूँ प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, तनि श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करूं प्रणाम। पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजी ની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં સદા સર્વદા બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે તેવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, हमारा जीवनना पथदर्शक, पूजनीय वंदनीय प्रातः स्मरणीय जगत गुरु श्री आचार्य महाराज श्री जी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। फेसबुक तथा यूट्यूब ना माध्यम थी चर्चा श्रवण करी रह्या छो तेवा राजी महाराज ना अत्यंत लाडीला धर्म प्राण धर्म शिरोमणि सुंदर साजी तमारा हृदय में बिराजमान श्री राज श्यामाजी ना श्री चरणों में कोटि कोटि प्रेम प्रणाम। ए प्रणाम सुंदर साजी प्रणाम। आओ आत्मानो आहार अमृतनी एक बूंद આવી તી તો પરમધામથી આવી હતી તો એક જ બૂંદ, પણ આ સંસારની અંદર વિશાળ સાગરનું રૂપ ધારણ કરી લીધું, એક દરિયાનું રૂપ ધારણ કરી લીધું। આવી હતી તો માત્ર એક જ બૂંદ કે એક બूंद आए हक दिल से, तिन कायम किए थिर चर। एक बूंदे ज आ पूरा विश्व ने कायम એટલે અખંડ કરી દીધું। એક બૂંદ જો એક બૂંદની માત્રામાં આવી હતી અને સાગરનું રૂપ ધારણ કરી લીધું તો ઇન્દ્રાવતી આગળ કહે છે, तीन बूंद की सिफत क्यों कहूं, ऐसे हक दिल में कई सागर। એ બૂંદની હું તારીફ શું કરું, અમારી ઇન્દ્રાવતી કહે છે કેવા તો રાજજી મહારાજના હૃદયની અંદર સાગરોના સાગર હિલોડા લઈ રહ્યા છે। એ બૂંદ આ સંસારની અંદર આવી અને આપણને બધા જ ને
એ આપણે એનું પાન પણ કરી રહ્યા છીએ અને આપણને તે એની અંદર સરાબોર પણ કરી રહી છે. એ તારતમ ઇન્દ્રાવતી. કાલે આપણે પ્રકરણ હતું, 9 પ્રકરણ પૂરા થયા. પ્રકાશ હિન્દુસ્તાનીમાં 10મા પ્રકરણની અંદર આવ્યા. પ્રકરણનું હેડિંગ છે વિનતી અને એમાં સાખી છે. વિનતી એક સુનો મેરે પ્યારે, કહું પિયુજી બાત, આયે પ્રગટે ફેર કર, કરી કૃપા દેખ અપન્યાત. કે વિનતી है मेरी, विनती है मेरी, श्री राज पिया, मैं तेरे प्यार में गुनगुनाती रहूं, मैं तेरे प्यार में गुनगुनाती रहूं, खो न जाऊं कहीं, खो न जाऊं कहीं, माया के पास में तेरी मीठी नजर को चुराती रहूं, विनती है मेरी. ઇન્દ્રાવતીજી કહે છે કે મારી એ જ વિનંતી છે કે કહો પિયુજી બાત, આયે પ્રગટે ફેર કર, કે તમે ફરીવાર આ સંસારની અંદર પ્રગટ થયા છો. કરી કૃપા દેખ અપન્યાત, કે અમારા ઉપર કેટલી મોટી કૃપા કરી છે. તો કરવાના જ હતા, એ તો કહેતા જ હતા કે હું તમને મેં કરકે દિખાઉંગા, હું તમને કરીને બતાવીશ. એ કૃપા તો એ કરવાના જ હતા. પણ આપણે સંસાર પરમધામમાં હતા ત્યારે તો ખબર જ હતી કે ચાલો ને રાજ્ય સાથે છે તો ક્યાં ચિંતા છે. રાજ્યે શું કીધું કે હું તમારી સાથે જ છું, તો પછી શું ચિંતા છે, આપણે એકાબીજાને જગાવશું. પણ રાજ્યે એ પણ કીધું હતું કે રૂહો, તમે ત્યાં જશો ને એટલે એ માયાનું પવન હશે, માયાવી સંસાર હશે, માયાવી પતિ હશે, માયાવી પરિવાર હશે, બધું જ માયાજન્ય હશે. તમને ત્યાં સાચી દિશા કોઈ બતાવશે નહીં, પણ હું તમારી સાથે જ રહેવાનો છું. દૂર તો કભી કरूंगा નહીં, દૂર તો હું મારા દિલથી એક સેકન્ડ માટે પણ તમને કરવાનો નથી. અને રાજ્ય દૂર કર્યા પણ નથી, પણ છતાં કેટલા દૂર લાગે છે સુંદર સાધજી, લાગે છે ને કે ક્યાં નાસુત, આ નાસુત ક્યાં મૃત્યુલોક અને ક્યાં પરમધામ. કેટલું વચ્ચે પાર કરવાનું, પણ એ દૂરી નથી સુંદર સાથજી. અત્યંત પ્રેમ જો એ તમને સ્વરૂપ પ્રત્યે હોય તો એ પ્રેમથી તમે એક સેકન્ડ માટે પણ દૂરીનો અનુભવ ન કરી શકો. પણ દૂર આપણને ક્યારે લાગે છે ને દુઃખ આપણને ક્યારે લાગે છે કે જ્યારે આપણે રાજ્યને યાદ કરતા નથી ને ત્યારે દુઃખ લાગે છે કે અરે કેટલી દૂરી રાજ્યને પ્રાપ્ત કરવામાં પણ દૂરી છે જ નહીં. રાજ્ય રોમ રોમની અંદર છે ને કીધું તેરે બીચ પાટ ઘાટ ન તત્વ કોઈ, તું કરે પાવ બિના પંથ નિરંજન સે પરે ન્યારા તહા હે હમારા કંથ. દૂર નથી. પ્રેમ હોવે કોટી કલ્પ, પંથ હોવે કોટી કલ્પ, તો પ્રેમ પહોંચાવે મીને પલક. હું તમને આ દુઃખની અંદર પણ પરમધામની યાદ અપાવીશ. ભલે આ સંસારનું ગમે તેવું અઘાત દુઃખ હોય, પણ એ દુઃખની અંદર પણ હું તમને સુખ દેવું, મૂલ વતન પરમધામના સુખ તમને આ સંસારની અંદર આપીશ. એ રાજજી મહારાજે કીધું. ઇન્દ્રાવતી કહે છે કે અમારા સદગુરુ મહારાજ આયે ફેર પ્રગટ કર, સંસારની અંદર ફરી પ્રગટ થયા. કરી કૃપા દેખ અપન્યાત, કે કૃપા કરી. આશિક મેરા નામ રૂહ અલ્લાહ, આશિક મેરા નામ. રાજ્ય રહી શકે ઈશક મેરા
રૂહન સો મેરા ઉમ્મત में આરામ. હું મારી બ્રહ્મ પ્રિયાઓને પ્રેમ કરું છું. એક પણ શાસ્ત્રની અંદર આવી ખુલ્લે આમ વાત કદાચ નહીં હોય, પણ તારતમની અંદર તો આપણને ખબર જ છે કે રાજ્યએ ખુલ્લે આમ કહી દીધું કે આશિક મેરા નામ રૂહ અલ્લાહ, આશિક મેરા નામ, હું બ્રહ્મ પ્રિયાઓનો અને શ્યામાજીનો આશિક છું. ઈશક મેરા રૂહન સો, હું બ્રહ્મ પ્રિયાઓને પ્રેમ કરું છું. મેરા ઉમ્મત મેં આરામ, અને એના હૃદયમાં જ હું રહું છું. એ ચોખ્ખે ચોખ્ખું કહી દીધું. આગળ કહે છે, હવે આપણી આટલી સાથે હોય, રાજજી મહારાજ આવી રીતે આપણી સાથે હોય, તો દુઃખ ક્યાં છે? સુંદર સાચી છે કે દુઃખ ન દેવું ફૂલ પાકડી, સુખે જગવું સાથ. કે એક ફૂલની પાખડી લાગે ને, પંખુડી ફેંકે અને દુઃખ લાગે, એટલું પણ હું દુઃખ આપવાનો નથી. આ તો દુઃખ તો આપણે માથે, દુઃખના પોટલા તો આપણે મોટા બાંધી લીધા. શેના? સમાજના અને પરિવાર. જો રાજ્યના વિરહના દુઃખના પોટલા બાંધી લીધા હોત, તો અત્યારે તો આપણે રાજ્યને આમને સામને હોત, આમને સામને. ફરી પાછા કહે છે, શ્રી દેવચંદ્રજી હમ કારણે નિત તુમારે હૃદય ધરી. કે સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી આપણા માટે જ આવ્યા છે. તેમને સુંદર સાથ માટે પોતાના હૃદયમાં પરમધામની અપાર નિધિ ધારણ કરેલી છે. પરમધામ જઈને પણ સુંદર સાથની સાર આપણે લેશું, સુંદર સાથની સંભાળ લેશું. એ વાત પણ સદગુરુ મહારાજે અંતર ધ્યાન વખતે કરેલી હતી. વચન પાલને અપના, કે તેઓ પોતાનું વચન પૂરું કરવા માટે તેઓ મારા હૃદયમાંથી સાત સકલ પર દયા કરી મારા હૃદયમાં ફરીથી પ્રગટ થયા છે. ફરીવાર મારા હૃદયમાં બેઠક કરી પ્રગટ થયા. તેમને સઘળા બધા જ સુંદર સાથ ઉપર દયા કરી છે. રાજ્યએ શું કીધું કે 12,000 બ્રહ્મપ્રિયા વજ્રાસનમાં બેસી ગઈ અને માગી જ લીધું કે ના, એકદમ એગ્રી થઈ ગઈ, તૈયાર થઈ ગઈ. ત્યારે રાજ્યએ વિચાર કર્યો કે જવાની છે એ તો ફાઇનલ જ છે, જીદ છે, પણ હું મારી શ્યામાજીને મોકલીશ. હું મારી આહલાદીની શક્તિ શ્યામા મહારાણી, તમે જાઓ અને આ બ્રહ્મપ્રિયાઓને હું ફરી પ્રગટ થઈશ તમારા હૃદયની અંદર તારતમના સ્વરૂપે, અને એને સમજાવી અને તમે ફરી પરમધામ લઈ આવજો. એક પણ સુંદર સાથને છોડીને આવતા નહીં. એટલે કીધું કે વાલાજીએ તેણી તાલ સુંદર બાઈ મોકલ્યા રે લોલ. સખી તમે લઈ ચાલો આવે સમ મૂકો એકલા રે લોલ. કે વાલાજીએ તેણી તાલ સુંદરબાઈ મોકલ્યા. સુંદરબાઈની અંદર આવેશ આપી અને શ્યામાજીથી સુસજ્જિત થઈ હુકમ આપી અને કીધું કે તમે લઈ ચાલો આવેશ મ મૂકો એકલા. મારા એક પણ સુંદર સાથ, કે તમે 12,000 જાઓ છો ને, અને એક શ્યામા મહારાણી શ્યામાજીને આદેશ કરે છે. આ 12,000 બ્રહ્મપ્રિયા છે, એમાંથી 11,999 પણ નહીં, 12,000 ને સાથે લઈને આવજો. ત્યાં સુધી નહીં આવતા, કીધું છે તું કે સાથે જ લઈને આવજો. એ દુઃખ, એને જે એની ઈચ્છા છે જોવાની, એ જોઈ લે ને, એટલે એને સમજાવી અને ફરી પાછા બેસાડજો કે ચાલો હવે જોઈ લીધું હોય તો આપણે આપણી ઘરે જાય. હવે બહુ ન જોવાય. આ જોવામાં આપણે આપણા છોકરાઓને લઈ ગયા હોય પ્રાણી સંગ્રહાલય કે ગમે ત્યાં મ્યુઝિયમમાં, જોઈ લઈએ, ટાઈમ થઈ જાય. આપણે ટાઈમ થવા આવે ને એટલે આપણે ઘડીએ એને યાદ કરાવી, જલ્દી કરજો હો, ચાલો પછી આપણો ટાઈમ થઈ ગયો, હમણાં બંધ થઈ જશે, મ્યુઝિયમના દરવાજાનો સમય પૂરો થઈ જશે, પછી આપણે ઘરે જવું છે.
વળી થોડી વાર એક બે પોઈન્ટ જોવે તો વળી પાછા થોડી વાર મમ્મી પપ્પા કે ચાલો જલ્દી કરજો, હવે ટાઈમ થઈ ગયો છે. ઘડીએ ને ઘડીએ આપણે યાદ અપાવી છે કે નથી અપાવતા ઘરની? તમે 1-2 કલાક માટે લઈ ગયા હોય તમારા બાળકોને, હું કે તમે, તો 2 કલાકની અંદર આપણે કમસે કમ 4-5 વખત યાદ અપાવી કે ઘરે જવું છે, જોવામાં ઝડપ કરજો, જોવામાં ઝડપ કરજો. કરીએ છીએ ને? એમ જ છે. સદગુરુ મહારાજ પ્રથમ વખત સમજાવીને ગયા, ફરી પાછી મોટી કૃપા કરી અને આવ્યા અમારી ઇન્દ્રાવતી જી સખીના હૃદય સિંહાસનની અંદર. વારે વારે યાદ અપાવે છે, જોઈ લીધું, જોઈ લીધું, જોઈ લીધું હોય તો હાલો. અને એ 12,000 જ્યાં સુધી ન જોઈ લે, એ આ ખેલ એની અંદર ભરપૂર આનંદ ન લે, ત્યાં સુધી અમારી ઇન્દ્રાવતીજી સખી કેમ જાય? સુંદર સાથજી યાદ તો અપાવે છે. અને એવું પણ નથી કે બધાએ નથી જોઈ લીધું, અડધાએ જોઈ પણ લીધું છે. અને હજુ આમાં અમુક બાકી છે, એની રાહ જોવે છે. તો જે રાહ જોતા હશે સુંદર સાથ, સુખપાલમાં બેસીને તૈયાર હશે કે ક્યારે આવે અને ક્યારે સુખપાલ ઉપડે, પણ આપણે જતા જ નથી. તો જે રાહ જોઈને બેઠા છે સુંદર સાથજી, એ સુંદર સાથની શું હાલત હશે? એ સુંદર સાથને અંદર શું થતું હશે? ક્યારે આવશે? આટલી બધી વાર જોવાય? અમે તો થોડીક વારમાં જોઈ લીધું, આને કેમ આટલી બધી વાર લાગી? આ બધી આપણી વાત કરું છું, આપણી અને ત્યાંની બેવ વાત મિક્સિંગ છે કે અમે તો જલ્દી જોઈ લીધું, આને કેમ આટલી બધી વાર લાગી? પણ એ જલ્દી સમજી ગયા હશે સુંદર સાથજી, આનાથી જલ્દી તૃપ્ત થઈ ગયા છે કે છોડો, નથી જોવું, ચાલો જોઈ લીધું, ખૂબ જોયું, હવે આ એકને એક દ્રશ્ય વારે વારે જોવું નથી જોવું, નીકળો, ચાલો ગુમ્મટ સાહેબની અંદર, હુકુમની અંદર એ મોજ કરશું. હુકુમની અંદર સમાહિત થઈ અને ત્યાં બધી જ આત્માઓ મોજ કરે છે. અને આપણને હજુ ઈચ્છા થાય છે કે હવે જોઈ લીધું, ભરપેટ જોઈ લીધો ખેલ, ચાલો મન ભરીને જોઈ લીધો, તો હવે ચાલો. એવી ઈચ્છા થતી હોય ને તો કહેજો, આપણા માટે પણ રાજી મહારાજ સુખપાલ મોકલશે. ભલે દુનિયા ન દેખે, પણ એક આત્મા તો જોઈ જ શકશે કે રાજી મહારાજ મને લેવા આવ્યા. સુખે છોડે શરીર, સુખથી છોડી દેવાનું. એમ ઇન્દ્રાવતીજી સખી કહે છે કે દેવચંદ્રજી હમ કારણે નિધ તુમારે હૃદય ધરી, કે આપણા માટે સદગુરુ મહારાજ, રાજી મહારાજે કેને મોકલ્યા? સદગુરુ મહારાજને, કે સખી તમે લઈ ચાલો, આવે સમા મૂકો, એકલા તમે આ લઈ અને જાઓ, એક પણ સુંદર સાથને એકલા છોડીને આવતા નહીં. જન્મ અંધે જો હમ હતે સો તુમ દેખીતે કિએ, પીઠ પકડ હમ ના સકે તો ફેર કર પકડ લે, કે જન્મથી જ અંધા. કેવા અંધા? કે આ દ્રષ્ટિથી તો તમે જોઈ શકો છો, પણ ઉપર મહોર લાગી છે, આંખની અંદર કેવું છે? પીળીઓ થઈ ગયો છે, કમળો, કે બધું જ એક સરખું દેખાય છે, એમાં કાંઈ ભેદ દેખાતો નથી. તમે માયા કહો કે બ્રહ્મ કહો, બધું જ એક જેવું દેખાય છે આ દ્રષ્ટિથી. એને કહેવાય જન્મ અંધે. જન્મ અંધે જો હમ હતે સો તુમ દેખીતે કિએ જી, પીઠ પકડ હમ ના સકે, અમે તો જન્મ જન્માંતરના આંધળા, કે અનેક વાર તરફડી મરીને દુઃખ દેખી આવ્યા છો પાર, 1,84 ભમીને આવ્યા અહીં મધ્ય દેશ વેપાર. કે અનેક વાર 84 માંથી ભટકી ભટકી અને આ સંસારની અંદર આવ્યા, અને અત્યારે પણ જન્મ જન્માંતરના અંદાજ છીએ. પણ સદગુરુ મહારાજ, તમે અમારી આંખની અંદર તમે રોશની આપી, તમે દિવ્ય દ્રષ્ટિ આપી કે અમે આ મૃત્યુલોકમાં બેઠા છીએ, પણ તમે એવી તારતમ રૂપી દિવ્ય દ્રષ્ટિ આપી કે અમે પરમ ધામને પણ અહીંયા બેઠા બેઠા જોઈ શકીએ છીએ.
પરમધામના દર્શન કરી શકીએ છીએ. અક્ષરાતીત ધામ રંગ ભવનના દર્શન કરી શકીએ છીએ. મૂલ મિલાવા કંચન વર્ણના સિંહાસન ઉપર બેસેલા સ્વરૂપના દર્શન કરી શકીએ છીએ અને અમારી પર આત્મના પણ દર્શન કરી શકીએ છીએ. દ્રષ્ટિ કોને આપી? સદગુરુ મહારાજે. સદગુરુ મહારાજે આ દ્રષ્ટિ આપી કે જન્મ અંધે જો હમ હતે સો તુમ દેખીતે કિએ જી, કે તમે અમને દેખતા કર્યા, નહીતર તારતમ વગર અંધારો. અને તારતમ આવ્યા પછી અજવાળું થઈ ગયું કે પીઠ પકડ હમ ના શકે, કે અમે તમારી સાથે તો ચાલી ના શક્યા. અમે તમારી સાથે તો ચાલી ના જ શક્યા, કારણ કે ત્યારે સાથે કોઈ ગયું નહીં. સદગુરુ મહારાજની સાથે એક પણ સુંદર સાથ સાથે ગયું નથી. કારણ કે ત્યાં શું હતું? ત્યારે રાત્રિની લીલા હતી. એટલે જેવી પકડ હોવી જોઈએ એ પકડ હતી નહીં. આ જંબૂર, આ પ્રકાશ હિન્દુસ્તાની જંબૂર છે, પકડ છે. આમના વચનો આપણને પકડી રાખે છે. સુંદર સાથજી પકડી રાખે છે. એટલે આ વચન એટલે જ કહે છે કે સુંદરબાઈ અંતર્ગત કહાવે, પ્રકાશ વચન અતિ ભારીજી. પકડી રાખે છે આપણને. એટલે કહે છે પીઠ પકડ હમ ના શકે, અમે તમારી સાથે સાથે તો ચાલી ન શક્યા. સો ફેર કર પકડ લીએ જી, પરંતુ તમે ફરી પાછા આ સંસારની અંદર આવી અને અમારો હાથ પકડ્યો. શુક્રિયા સદગુરુ તેરા, શુક્રિયા 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 અદા કરવાના. કારણ કે આપણે એ ભૂલી જઈએ છીએ કે સંસારની અંદર ચાલો આ વસ્તુ આપી તો આપી, પણ એ તો યાદ કરીએ સુંદર સાથજી કે આ સંસાર મારા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા, મારા મહેબૂબ, મારા ખાવિંદે મારા માટે જ બનાવ્યો. એક માટે આ સંસાર બનાવ્યો. 12,000 બ્રહ્મપ્રિયાઓ માટે આ સંસાર બનાવ્યો. તો એહસાન કોઈ દી ભૂલવાના? એક તમે વિચાર કરો કે શાહજહાને એની રાણી આગ્રામાં તાજમહેલ બનાવ્યો છે. મુમતાજ, હા શાહજહાં મુમતાજ માટે આગ્રાની અંદર તાજમહેલ બનાવ્યો. તો આજે આખી દુનિયા કહે છે કે શાહજહાં કેટલો પ્રેમ કરતા હશે મુમતાજને, તો એમના માટે એને આવો તાજમહલ બનાવ્યો. અને આજે આ દુનિયાના લોકો એને જોવા જાય છે. આપણા માટે તો ક્યારેક વિચાર કરજો કે એના માટે તો કે તાજમહેલ બનાવ્યો, મારા માટે તો મારા મહેબૂબે, મારા ખાવંદે, મારા કૃષ્ણજી આ સંસાર બનાવ્યો. અને સંસાર પણ કેવો સુંદર! આ સંસારની અંદર બેઠા બેઠા જ તમને બધી જ વસ્તુ પ્રાપ્ત થઈ શકે એવું તારતમ જ્ઞાન પણ આ સંસારની અંદર ઉતાર્યું. તો ઘટે છે શું સુંદર સાથજી? શું જોઈએ આપણે હવે? એટલે ઇન્દ્રાવતી કહે છે પીઠ પકડ હમ ના શકે, અમે તમારી સાથે તો ના ચાલી શક્યા, પણ સો ફેર પકડ કર લીએ, તમે પાછા આવી અને તમે અમારો હાથ પકડ્યો. અબ જો કછું હમ મેં હોશી મૂલ અંકુર, જો નીંદ ઉડાયે તુમ નીંદ દઈ, સો ક્યો છોડે પિયા નૂર. કે હે ધણી, જો હજી પણ આપણામાં પરમધામનો થોડો અંકુર હશે, કે જે અંકુરી આત્મા હશે, તુરંત જ આ જંબૂર એટલે કે પ્રકાશના શબ્દને પકડી લેશે, તો તમને અમે બ્રહ્મરૂપી, ઇન્દ્રાવતી કહે છે કે તો તમે અમને બ્રહ્મરૂપી હોશી મૂલ અંકુર, જો નીંદ ઉડાયે તુમ નીંદ દઈ, તો અમને બ્રહ્મરૂપી નિદ્રા દૂર કરી. કેવી નિદ્રા છે? ભ્રમ છે, અંદર બહુ જ ભ્રમ છે, શંકાઓ છે. ઇન્દ્રાવતી કહે છે કે જ્યારે આ બધું હટશે ને તો અમે તમારા પ્રકાશને છોડી શકશું નહીં. કે સો ક્યું છોડે પિયા નૂર, કે અંદર ભ્રમ નહીં હોય ને તો બેશક થઈ જશું, તો પણ ભ્રમ તો છે જ. કે સાથ માહે અજવાલું થયું, પણ
પરમતણું અંધારું રહ્યું. 7 માહે તો અપાર અજવાળું કર્યું તારતમનું, પણ જે ભ્રમ છે એના અંધારા છવાઈ ગયા છે. એટલે જે જોવાનું છે એ હજુ એ સાફ રીતે જોઈ શકતી નથી, ભ્રમ છે. અને આગળ કહે છે, પહેલે તો હમ ના પહેચાને 100 સાલત હે મન, ચર્ચા કર કર સમજાય કહે વિધ વિધ કે વચન. કે પહેલા તો અમે તમને ઓળખી શક્યા જ નહીં. ઇન્દ્રાવતી ચોખ્ખું કહે છે, પહેલે તો હમ ના પહેચાને. પહેલે એટલે પ્રથમ સ્વરૂપમાં જ્યારે પહેલા જામાની અંદર સદગુરુ મહારાજ હતા ત્યારે અમે બિલકુલ ઓળખાણ કરી શક્યા જ નહીં, નિદમાં જ ગવાવી દીધા. 100 સાલત હે મન, એ વાત હજુ પણ મનની અંદર ઇન્દ્રાવતીજી કહે છે કે ખટકે છે. એક ઇન્દ્રાવતીની જ વાત છે, ખટકે છે, આપણને નથી ખટકતી. આપણી પણ વાત ઇન્દ્રાવતી કહે છે કે ચર્ચા કર કર સમજાય, પરમધામનું વર્ણન કરતી વખતે તમે અમને અનેક પ્રકારના વચન કહી અને સમજાવ્યા. કહે વિધ વિધ કે વચન, અનેક પ્રકારના વચન કહી અને સમજાવ્યા. કે જાગ, હું વારે વારે મારે આ ગાવું પડે, શું કામ? કે જાગણી કે વચન સતગુરુ ને કહે, અગર ये वचन हम सिर ना धरे तो ये वचन क्या करे. ઇન્દ્રાવતીજી કહે છે કે અમે તો પહેલે તો ના પહેચાને, પણ પાછળથી પણ તમે આવ્યા તો તમે અમાર વિધ વિધના વચન કહીને સમજાવ્યા, પણ અમે સમજી શક્યા નહીં. ऐसे अनेक वचन कहे हमको, जिन एक वचने पहचाने तुमको. કે તમને અમને અનેક વચન કહ્યા સદગુરુ મહારાજ, પણ અમારી એવી હોશિયારી કે કદાચ એવી ચતુરાઈ હોત કે અમે એક વચને જ તમને ઓળખી જાત. તુમ દઈ પહેચાન વિધ વિધ કર, તમે તો અનેક પ્રકારે વિધ વિધની પહેચાન દઈ અને સમજાવ્યા, પર નિરોધ બેઠા હૃદય પકડ કર. પરંતુ આ માયાવી મન એક એવું અવરોધક બની ગયું અને અવરોધક બની અને બેસી રહ્યું. આ માયાવી મન એક એવી વસ્તુ છે, મન ખૂબ ચંચલ છે. સુંદર સાચી હોય ને, સામે પાત્ર હોય ને ત્યારે સામે પાત્ર જે સ્વરૂપ જ છે એના દર્શન મન નથી કરતું, અને મન 84 યોનિની અંદર ભટકતું હોય ત્યારે, અને જ્યારે ભટકી અને ફરી પાછું આવે ત્યાં સામેનું સ્વરૂપ અદ્રશ્ય થઈ જાય. એટલે સંતોએ પણ પોતાની વાણીની અંદર કીધું છે કે મન બડા ચંચલ હૈ, कैसे तेरा भजन करूं, जितना इसे समझाओ, जितना इसे समझाओ, उतना ही मचल जाए श्यामा तेरे चरणों की. કે મન એવું ચંચલ છે કે તમે એને જેટલું સમજાવો ને તું સ્થિર થઈને બેસજે. નાના બાળકની જેમ સમજાવો કે તું સ્થિર થઈ અને 2 મિનિટ માટે બેસજે, પણ નહીં બેસે. એટલું ચંચલ મનનું કામ શું? સંકલ્પ વિકલ્પ કરવાનું. બુદ્ધિનું કામ નિર્ણય લેવાનું. પણ મન ને કંટ્રોલ કરે બુદ્ધિ ક્યારે? કે મન શાંત થાય ક્યારે? કે જ્યારે બુદ્ધિ સૂઈ જાય ને ત્યારે, બુદ્ધિમાં નીંદ આવી જાય ત્યારે મન પણ ઓટોમેટિક શાંત થઈ જાય. તમને નીંદ આવે, નીંદ ક્યાં આવે? બુદ્ધિમાં આવે. કે વિચાર સરણી તમારી બંધ થઈ જાય ત્યારે આપણને નીંદ આવે. પછી કઈ મન વિચારે છે? નહીં. અને પછી તમે સવારે જ્યારે 5 વાગે, 4 વાગે, 6 વાગે જ્યારે જાગો ત્યારે 1 સેકન્ડ પણ મન બંધ રહે છે? તુરંત જ એની ચાલુ ને ચાલુ એની ગતિ ક્યાંનું ક્યાં પહોંચી જાય મન. એટલે પ્રાણનાથજીએ કીધું કે મન કે હારે હારીએ, મન કે જીતે જીત.
મન કરાવે સત સાહેબી મન હી કરે ફજીત. કે મન એવું છે કે મન તમને આ સંસારની અંદર હરાવી પણ દે અને આ મન તમને સંસારની અંદર જીતાવી પણ દે અને મન સત્યની સાહેબી પણ તમે મનથી કરી શકો અને એ જ મનથી તમે ફજીત પણ થઈ શકો. સુંદર સાથજી, એવું આ મન છે. એટલે ઇન્દ્રાવતી કહે છે કે માયાવી મન એક અવરોધ રૂપ બની અને બેસી ગયું. અમે તમારી સંપૂર્ણપણે સદગુરુ મહારાજ ઓળખાણ કરી શક્યા નહીં. તબ હંસ લર આઝુ આન કે કહ્યા પર તીન સમય હમ કછુ ના લહ્યા. તબ તારતમ કહે દેખાયા ઘર હમ તો ભી ના શકે પહેચાન કર. કે તે વખતે તમે અમારી સામે હસીને, ઝઘડીને, ખીજાઈને, વઢીને અને અમે તો પણ ન સમજ્યા તો તમારી આંખમાં આંસુ લાવીને પણ તમે અમને સમજાવ્યા. અને તબ તારતમ કહે કે દેખાયા ઘર, પછી અમે તમે તારતમ આપી અને તમે અમને પરમધામના દર્શન કરાવ્યા. હમ તો ભી ના શકે પહેચાન કર. અમે તો પણ તમને ત્યારે એ સમયની અંદર ઓળખી શક્યા નહીં. સુંદર સાથજી, ઇન્દ્રાવતી કહે છે તબ હંસલર આજુ આન કે કહ્યા કે આંખમાં હંસલર એટલે હસીને પણ સમજાવતા. મસ્તી કરતા કે ન કરતા સદગુરુ? આપણે જે ગાંગજીભાઈની ઘરે જે લીલા થઈ એ જાગણી લીલા સુંદર સાથજી, ત્યારે કોઈ સુંદર સાથ સમજી શક્યા નહીં. એ આનંદ ઇન્દ્રાવતી હવે પ્રકાશ ગ્રંથની અંદર પકડીને રાખી અને આપી રહી છે કે પકડીને બેસો તમે મારી સામે. આ પ્રકાશના વચન તો તમે જુઓ કે સદગુરુ મહારાજ હસીને, ઝઘડીને, લડીને અને રડી રડીને તમને સમજાવી રહ્યા છે. ત્યારે તો ચાલો કે લીલા હતી કે રાત્રિ લીલા હતી તો ત્યારે કોઈ ન સમજી શક્યા, પણ અત્યારે તો 6ઠા દિવસની લીલા ચાલુ છે. 6ઠા દિવસની લીલા. 6ઠા દિવસમાં નહીં કોઈ સ્વરૂપ પ્રગટ થાય, નહીં હવે સદગુરુ મહારાજ આવે, નહીં સ્વામી શ્રી પ્રાણનાથજી આવે, નહીં છત્રસાલ આવે, નહીં બાઈજુરાજ મહારાણી આવે. 6ઠા દિવસની મોમીનોની લીલા છે. સુંદર સાથને જાગૃત કરશે અને હજુ આપણે એના અવગુણ જ જોયા રાખશું. સુંદર સાથજી, તો આ જંબુરના વચન, આ પકડ, આ પ્રકાશના વચનો ઇન્દ્રાવતી અત્યારે આનંદ આપી રહી છે. આપણે ક્યારે લઈશું કે એક શબ્દ પણ જો અંદર ઉતરી જાય, તમે એને પકડી રાખો ને તો એ શબ્દ તમને પકડશે. આપણી ભાવના, આપણું અંતઃકરણ શુદ્ધ હશે તો એ આપણને પકડી રાખશે. ગેર લાઈને કે ખોટા રસ્તે આપણને ક્યારેય નહીં જવા દે. કારણ કે બ્રહ્મપ્રિયાઓ ખોટા રસ્તે જાય એ રાજ્યને જાય જ નહીં પહેલા તો, પણ એ રાજ્યને જરાય મંજૂર નથી કે મારી બ્રહ્મપ્રિયા હજુ સુધી આ સંસારની અંદર વગર તારતમે ભટકે. એક બ્રહ્મપ્રિયાઓને તારતમ રસ કરીને પીવડાવો. એ ન સમજે તો એને પકડી અને બેસીને પ્રકાશના વચન કહો. એ પ્રકાશ વચન, પ્રકાશની વાણી લગભગ આપણે 1.5-2 મહિના થયા ચાલુ છે. પકડી રાખે છે આપણને શબ્દ. એટલે ઇન્દ્રાવતી કહે છે કે તબ હંસ લર આજુ આન કે કહ્યા, કે પકડી અને સદગુરુ મહારાજે બેસાડ્યા. ત્યારે ન સમજ્યા, પણ અત્યારે તો કહી રહ્યા છે ને, પર તીન સમય હમ કછું ના લહ્યા, અમે કાંઈ જ ના લીધું. તબ તારતમ કહે દેખાયા ઘર, ત્યારે તારતમ કહી અને પરમધામ બતાવ્યું. હમ તો ભી ના શકે પહેચાન કર, તો પણ અમે એને ઓળખાણ કરી શક્યા નહીં. સુંદર સાજી, આવા સામર્થ્યવાન સદગુરુ, આવો તારતમ આપણી પાસે છે. અને આપણો સમય ન થઈ જાય જવાનો, એની પહેલા આપણે સમજી જઈએ. એટલા માટે સુંદર સાજી પ્રયાસ છે. એટલે જ ઇન્દ્રાવતી કહે છે કે મેરા અવગુણ ચિતના ધરો,
मेरी भूले माफ करो, मैं आपकी अंगना हूँ, प्रीतम स्वीकार करो। કે અવગુણ પર કિએ એતે ગુણ કિરંતનની અંદર કહે છે કે તારા આટલા આટલા અવગુણ પર પણ મેં ગુણ જ કર્યા છે. મેં તમને તમારું એવું ક્યારેય જોયું નથી. હું તમને સમાવી જ લેવાનો છું. પણ આપણને તો ખબર પડવી જોઈએ ને કે મારાથી કયો અપરાધ થઈ જાય છે, મારાથી કઈ ભૂલ થઈ જાય છે. જ્યાં સુધી આપણને આપણી ભૂલ નહીં દેખાય સુંદર સાજી, ત્યાં સુધી તો આપણે ફટાકિયા થઈને જ ફરવાના. પણ આપણી ભૂલ આપણને તારતમ બતાવશે કે તારતમમાં આમ કહે છે અને હું તો આવી રીતે રહું છું. આ એક પત્ર છે, એક પ્રેમ પત્ર છે. મારા ધણીએ મારા ઉપર એની એક મહેબૂબા, એની એક પ્રેમિકા, એની એક અંગના સમજી અને આ પત્ર લખ્યો છે. અને પત્રની અંદર આમ લખ્યું છે ને હજી હું આમ જ કરી રહી છું તો ક્યારે અફસોસ થશે, ક્યારે પસ્તાવો થશે અને ક્યારે રાજ્ય અપનાવશે. સમય ખૂબ નજીક છે. એવું નહીં માનતા કે અમારી પાસે ખૂબ સમય છે. અજ્ઞાનતા મોટી એ જ છે કે આપણી પાસે સમય છે પણ નથી સમય. એટલા માટે ઇન્દ્રાવતી પકડી અને બેસાડે છે સુંદર સાથને. તો આવો, આજનો સમય પૂરો થયો. આવતીકાલે મળશું આપણે 7 વાગે સુંદર સાજી. પ્રણામ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કન્હૈયા લાલ કી જય, શ્રી 5 મહામંગલપુરી ધામ કી જય, સમસ્ત સુંદર સાથ કી જય. પ્રણામ.